બધા આશા રાખું બધા એકદમ મસ્ત હશો મિત્રો। આજના વિડીયોમાં હું તમને બતાવીશ એ લાઇન કુર્તી ઘેરવાળી, મતલબ આપણે રેગ્યુલર જે ફ્રોક સ્ટાઇલની એવી રીતના હોય। આમાં ઉપર કોઠો પણ છે અને નીચે ફ્રોક સ્ટાઇલની નથી કે અમરેલા નથી, એ લાઇનની છે, મતલબ સીધી ડાયરેક્ટ આપણે કટિંગ આવે એ ટાઈપની એ લાઇન જ। ટૂંકમાં ઘેરવાળી છે પણ કોઠો છે અને નીચે ઘેર છે પણ સીધી છે। પણ એના હિસાબે હું તમને બતાવીશ કે તમારે ચપટીવાળી પણ તમે કેવી રીતના રાખી શકો। ભલે કટિંગ હું બધાના બતાવીશ, અમરેલાના, ચપટીવાળાનું બધાનું સેપરેટ પણ બતાવીશ, પણ છતાં પણ આજે એક જે વિડીયો બનાવું છું ને ત્યારે થોડું હેવી બોડીમાં છે, સ્ટેન્ડ પટ્ટીવાળો છે અને એ લાઇન વાળી છે। એ લાઇનના હિસાબે તમે બીજી પણ કેવી રીતના કટિંગ કરી શકો એ પણ આ વિડીયો બતાવીશ અને સેપરેટ પણ બનાવીશ બધાના વિડીયો। તો આમાં તમને એ શીખવા મળશે કે સ્ટેન્ડ પટ્ટીવાળો હોય તો એનું શોલ્ડર ચેસ્ટના હિસાબે આર્મોલ કેટલું આવે, આર્મોલના માપ પછી જે આપણે આર્મોલનું રાઉન્ડનું જે માપ લીધું હોય એ પૂરેપૂરું આવે કે ના આવે એ જોવાનું છે આપણે આમાં। અને હેવી બોડી છે તો અપર, જેમ તમે મેં બતાવ્યું હતું ને કે અપર ચેસ્ટ એટલે અપર ચેસ્ટ તમે માપો ને એટલે છે કે ઉપરનું જે હોય ને અહીંયાથી આવી રીતના તમે માપો ને એને અપર ચેસ્ટ કહેવાય છે, અહીંયાથી એમ। અને મિડલ ચેસ્ટ તમે માપો ને એ આને કહું છું મિડલ ચેસ્ટ, આવી રીતના એને તમે માપશો એ મિડલ ચેસ્ટ હશે બ્લાઉઝમાં। પછી લોવર ચેસ્ટ હશે એ તમારી જે બ્લાઉઝનું ફિટિંગ હશે ને તમે નોર્મલી જોતા હશો તો અહીંયાથી જ ફિટિંગ તમારું થઈ જતું હશે, ન પેટ ઉપર જાય કે ન નીચે આપણી કમર સુધી જાય, બ્લાઉઝનું ફિટિંગ અહીંયા જ થઈ જાય। અપર ચેસ્ટ, મિડલ ચેસ્ટમાં આપણે ટક્સને બધું આવી જાય અને અહીંયા લોવર ચેસ્ટમાં આપણું ફિટિંગ થઈ જાય એવી રીતના હોય। બ્લાઉઝનું માપ અહીંયાથી કરીને આટલાકમાં પૂરું જ થઈ જાય, ન નીચે સુધી જાય। કોઈકનું લાંબુ હોય તો વળી આટલું લાંબુ જઈ શકે વધારેમાં વધારે, એ પણ પેટથી ઉપર જ હોય, એટલા માટે એને હું લોવર ચેસ્ટ લખું છું કે આમ આ જેમ કે આવી રીતના આપણે હોય ને આવી રીતના, તો છેક તમે ઉપર માપો ને તો એને પછી તમારે આમ અપર ચેસ્ટ માપવાની આવી રીતના પૂરેપૂરી આખી એમ। પછી જે મિડલમાં માપો ને એને જે મતલબ જ્યાં બ્રેસ્ટનો ભાગ આવતો હોય લેડીઝનો એવી રીતના એને મિડલ ચેસ્ટ માપવાની, અને પછી જે તમે નીચેથી માપશો ને એને લોવર ચેસ્ટ, હું જે કહું છું ને લોવર ચેસ્ટ, આમનો મતલબ બ્રેસ્ટના નીચેના ભાગથી લોવર ચેસ્ટ, એને લોવર ચેસ્ટ કરું, બરોબર ને। તો આમાં એવી રીતના છે કે અપર ચેસ્ટ કરતાં મિડલ ચેસ્ટનું માપ થોડું વધારે છે। તો આપણે બ્લાઉઝમાં તો તમને ખબર છે કે ટક્સ આવી જાય તો ભાગ ઊંચો થઈ જાય તો એમાં મિડલ બ્રેસ્ટનું સેટિંગ થઈ જાય, પણ ડ્રેસમાં તો એવું થાય નહીં। ડ્રેસમાં તો બીજો કોઈ એવો ટક્સ કે એવું આવે નહીં કાંઈ, તો એ સેટિંગ કેવી રીતના થાય તો એ બધું તમને ડિટેલ વાઇઝ આ વિડીયોમાં બતાવીશ। વિડીયોમાં બન્યા રહેજો। નવા આવ્યા હોય, નવા માણસો કોઈ જોતા હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અને સાથે સાથે જે આપણે કમેન્ટ, લાઇક્સ અને જે શેરનું આવે છે નીચે લાઇનમાં તે હાઇપનું આવે તો હાઇપ પણ કરતા રહેજો, જેથી કરીને અમારા જેવા નાની ચેનલવાળાને આગળ વધવાનો ચાન્સ મળે મિત્રો। તો આ વિડીયોમાં હું તમને ડિટેલ વાઇઝ બતાવીશ કે કોઠાવાળી કુર્તી છે, નીચે ઘેર છે, સ્ટેન્ડ પટ્ટીવાળી છે, સ્ટેન્ડ પટ્ટીમાં કેવી રીતના રાખવી, પાછળનો ભાગ કેટલો મોટો આવશે અને સ્ટેન્ડ પટ્ટીવાળાનો આર્મોલ કેટલો રાખવો, અને આર્મોલ કર્યા કટિંગ માપ્યા પછી પણ જે આપણે રાઉન્ડમાં જે આર્મોલ આવી રીતના માપ્યો હોય આવી રીતના સમજી લો કે આવી રીતના તમે રાઉન્ડમાં જે આર્મોલ માપો આખો આવી રીતના અહીંયાથી તમે જે આપણો સાંધો હોય ને જે ત્યાંથી આખો રાઉન્ડ આપણે આર્મોલનો માપીએ તો એ પૂરેપૂરું આવે છે કે નહીં એ બધું જોવાનું। મતલબ આવી રીતના આપણે આર્મોલ જ્યારે માપીએ ને રાઉન્ડમાં આખો, એ તો ખાસ જરૂરી છે, જ્યારે બોડી માપ લેતા હોય ત્યારે એ માપીએ તો એ શું પૂરેપૂરું આવે છે કે નહીં બધું ડિટેલ વાઇઝ આ વિડીયોમાં તમને બતાવીશ। એક જ વિડીયોમાં તમને ઘણું બધું શીખવા મળી જશે, તો વિડીયો આખો જોજો। કુર્તીનું કટિંગ ફાવી જશે કોઠાવાળીનું। અને કોઠામાં અત્યારે એવું છે કે તમે રેડીમેડ જોતા હશો ને તો ખબર આટલો કોઠો કરી નાખે છે, મતલબ અહીંયા સુધી ફિટિંગ આવે ને પછી નીચે આખું ખુલ્લું પડ્યું હોય, એટલે ઘણા કસ્ટમરને ફિટિંગ આવતી જ નથી। તો મતલબ આમાં સીવું જ છું, એટલે મતલબ મેં છે પેટ સુધી ફિટિંગ રાખેલ છે, લાંબુ રાખ્યું છે 17 ઇંચ સુધી, એટલે શું થાય કે પેટ સુધીનું ફિટિંગ આવે અહીંયાથી કરીને આટલું, અને નીચે હિપ્સના ભાગમાં ખુલ્લું થઈ જાય એવી રીતના છે। તો આ વિડીયો તમને ડિટેલથી બતાવીશ બધું, બન્યા રહેજો વિડીયોમાં, આખો વિડીયો જોજો। મારા વિડીયો મિત્રો આખા જોશો ને તમને ગેરંટી આપું છું 1 મહિનાની અંદર તમને પરફેક્ટ કટિંગ અને પરફેક્ટ સિલાઈ શીખી જશો, એટલી હું ગેરંટીથી કહું છું, એટલું હું ડિટેલ વાઇઝ શીખડાવું છું। મારા વિડીયો 30, 35, 40 મિનિટના હોય છે એનું કારણ છે મને તો 10 મિનિટ જ લાગે કટિંગ કરતા, હું મારી રીતે કરું છું, તો હું તમને ડિટેલથી શીખડાવું છું એટલા માટે હું ટાઈમ લઉં છું। નહીં તો હું જેટલી વારમાં કટિંગ કરું છું એટલી વારમાં તો મારું કટિંગ થઈને અડધું સિવાય પણ જાય, પણ તમને પ્રોપર શીખવા મળે એટલા માટે થઈને હું ધીમે ધીમે બોલી અને ધીમે ધીમે સમજાવીને બધું ડિટેલ વાઇઝ વિડીયો લાંબો થાય એનું કારણ એ છે તમે જોવો ન જોવો એ તમારી મરજી છે, પૂરેપૂરું વિડીયો આખો જોવો, જેને શીખવું જ છે બાકી એને જેને કરવું જ છે દરજી કામ પ્રોપર રીતે, ટેલર કામ લેડીઝનું, તો મિત્રો મારા વિડીયો તમે ટાઈમ કાઢીને અડધી કલાકનો કે કલાકનો જે વિડીયો હોય તમે કાઢીને ટાઈમ કાઢીને જોશો ને મિત્રો, ગેરંટીથી કહું છું તમને કે પરફેક્ટ તમને કામ આવડી જશે લેડીઝ કામ। તો ચલો મિત્રો આજના વિડીયો હું તમને બતાવું કે કટિંગ કેવી રીતે, કુર્તીનું કટિંગ કેવી રીતના થાય। તો મિત્રો આપણી પાસે છે આ કુર્તીનું માપ, જે તમને હું બતાવવાનો છું, એકદમ નજીકથી બતાવું જેથી કરી તમને ખબર પડે। જો આ ટાઈપની એ લાઇન કુર્તી છે, મતલબ અહીંયા સુધી કોઠો છે, લખેલું જ છે આવી રીતના એરો કરીને કે 17 ઇંચનો કોઠો છે, અને નીચેથી મતલબ આવી રીતના ડાયરેક્ટ એ લાઇન ઘેર છે, બરોબર ને, ચપટીવાળી નથી લખેલી, અમરેલા નથી, ખાલી એ લાઇન સીધી ઘેર છે, 17 ઇંચનો કોઠો છે, આવી રીતના વી શેપ કરી અને સ્ટેન્ડ પટ્ટી છે, ને એલ્બો સ્લીવ થાય તો એલ્બો અને પોણી થાય તો પોણી, મતલબ કે બંનેના માપ લખેલા છે, કાપડમાંથી જે થશે
એવી રીતના. તો તમારે ડિટેલમાં લખી લેવાનું, અંદાજે કાપડ જોઈ લેવાનું કે કાપડમાં કેટલું બને એવું છે. તો તમે બંને માપ લઈ શકો છો અને ગ્રાહકને કહી શકો ભાઈ એલ્બો સ્લીવ થશે તો એલ્બો કરીશ, પોણી થશે તો પોણી કરીશ, ફૂલ થશે તો ફૂલ, જે કસ્ટમરને જોતી હોય એટલે એવી રીતના. તો હવે આમાં જો માપ લખેલું જ છે, લેન્થ 44 એટલે લંબાઈ 44, શોલ્ડર 16.5 છે, ફૂલ સ્ટેન્ડ પટ્ટી છે એટલા માટે, અપર ચેસ્ટ 41 છે, મિડલ ચેસ્ટ 43 છે અને સ્ટમકનો ભાગ 48 છે, હિપ્સનો 46. હિપ્સ એટલા માટે લખ્યું છે કારણ કે આ પેટ, આ જે ફિટિંગનું અહીંયાનું જે માપ લખેલ છે ને, પેટનું માપ એ 38 આવે છે અને અહીંયાથી હિપ્સનું માપ આવે છે. કારણ કે હિપ્સના માપમાં એવું છે કે ડાયરેક્ટ પછી આ ઘેર આવી જાય એટલે હિપ્સનું માપ કદાચ તમે ઘેરવાળી ન લો તો ચાલે, કારણ કે આ તમે આવી રીતના એ લાઈનમાં આમ કટિંગ કરો તો લૂઝિંગ આવી જ જાય. પણ આપણે જોઈ લેવાનું કે આપણે એ લાઈન કટિંગ કરીએ છીએ તો હિપ્સનો જે માપ છે એ કવર થઈ જાય છે કે એની અંદર, તો એ હિસાબે તમારે એ લાઈન ઘેર આપી દેવાની, બરોબર ને. હિપ્સનું છે કે અહીંયાથી માપ છે એટલા માટે. નહીં તો હું રેગ્યુલર ડ્રેસમાં લઉં તો કટનું માપ લઈ લઉં, ઉપરથી શોલ્ડરથી કરી મેજેટેપ જ્યાં સુધી કટ રાખવો હોય ને ત્યાંનું માપ લઉં, હિપ્સનું ન લઉં. હિપ્સથી ઉપરનું હોય, મતલબ કોઈને હિપ્સ સુધી પણ કટ રાખવો હોય, હિપ્સ સુધી અથવા એની ઉપર રાખવો હોય તો જેવી રીતના જ્યાં કટ રાખવો હોય ને આપણો ત્યાં આગળ હું માપ લઉં છું. અને વચ્ચેનું ફિટિંગનું માપ જે ડ્રેસમાં હોય ને આવી રીતના જ્યાં વચ્ચે જ્યાં મતલબ આ અહીંયા આટલે કરવું છે કે આટલે ફિટિંગ રાખવું છે, જ્યાં રાખવું હોય ત્યાં વચ્ચેનું માપ લઈ લઉં, સ્ટમકનું, પેટનું માપ અને અપર ચેસ્ટનું ને મિડલ ચેસ્ટનું, એવી રીતના હું માપ લઉં છું. તો આપણે તમારા હિસાબે કહું તો આ છાતીનું માપ, આ કમરનું માપ છે, આ સીટનું માપ છે, બરોબર ને. હિપ્સ લખેલ છે, સ્લીવ 12/13 છે અને થાય તો પોણી બાય કરીશ તો 16/12 છે, બરોબર. 12 બોટમ છે ને લંબાઈ 16 છે. તો હવે આમાં સમજી લો કે આ જે છે અત્યારે એમાં હું બધામાં હેવી બોડી છે અને એને લૂઝ ફિટ રાખવાનું છે, એટલા માટે હું એને આમ તો રેગ્યુલર હું 3 ઇંચ જ પ્લસ કરું છું, આમાં 4 ઇંચ પ્લસ કરીશ કેમ કે એને લૂઝ ફિટ રાખવાનું મને કીધું છે. અને ઘણી ઢીલી લાગશે તો પાછળથી એક સિલાઈ કરી જશે, પણ હમણાં મને લૂઝ ફિટ રાખવાનું છે, બરોબર. તો 41 છે પ્લસ આપણે 4 ઇંચ આપણે માર્જિન એડ કરશું. જો મિડલ ચેસ્ટ હોય તો 3 ઇંચ કરી નાખવાનું, અપર ચેસ્ટ અને મિડલ ચેસ્ટમાં ડિફરન્સ હોય તો ખાલી મિડલ ચેસ્ટમાં 3 ઇંચ કરવાનું, અપર ચેસ્ટમાં 4 ઇંચ, જે સ્ટમકનો જે પેટનો જે વચ્ચેનું આપણું સેન્ટર આવશે ત્યાં આગળ 4 ઇંચ, બરોબર. અને હિપ્સનું છે તો હિપ્સનું તો માપ આપણે સીધું ઘેરમાં આવી જશે, એમાં હું કંઈ પ્લસ કરતો નથી. આ 4 ઇંચ આપણે પ્લસ કર્યું પછી આપણે જોઈ લેવાનું કે આપણું રેડી માપ હવે કેટલું થાય. 41 4 45, 45, 43 3 46. આ મિડલ ચેસ્ટનો ભાગ છે, મતલબ આ જો સમજી લો અપર ચેસ્ટ કરતા મિડલ ચેસ્ટ વધી ગઈ તો એનું માપ હવે એની ગોલાઈ કેવી રીતના દોરવાની એ તમને હું આમાં ડિટેલ વાઇઝ બતાવીશ. એટલા માટે આ ટાઈપનો વિડીયો, કારણ કે હેવી બોડી છે, સ્ટેન્ડ પટ્ટી વાળો છે, સ્ટેન્ડ પટ્ટીમાં કેવું નાના મોટું રાખીશ અને કે કેટલું આર્મોલ કાઢી છે એનું એ તમને માપીને બતાવીશ. અને અપર ચેસ્ટ કરતા મિડલ ચેસ્ટ વધારે છે તો આપણે બ્લાઉઝમાં તો સેટ થઈ જાય, આમાં કેવી રીતના સેટ થશે એ તમને બતાવીશ. અને સ્ટમકનો જ્યાં અહીંયા કંઈ કોઠો પૂરો થાય છે ત્યાંનું માપ 38 છે, 38 ને 4 42, બરોબર ને. આ બધું આ આપણું રેડી માપ આવ્યું, બરોબર. 45 46 અને 42, 45 46 તો અપર ચેસ્ટ મિડલ ચેસ્ટનું છે અને 42 આપણે જ્યાં કોઠો પૂરો થશે ત્યાંનું માપ છે, બરોબર. તો આ હિસાબે હું તમને બતાવી દઈશ. અને ફૂલ લંબાઈ 44 છે ને 17 ઇંચનો કોઠો છે, તો મતલબ નીચેનું આપણું 17 ને 27 ને 7 34 10 44 એટલે નીચેનું આપણે જે આવશે ઘેર 27 ઇંચની આવશે ને ઉપર જે છે 17 ઇંચનું આવશે, એવી રીતના. તો આ ડિટેલ વાઇઝ તમને હવે આમાં કટિંગ કરીને બતાવું. આ મેં તમને બતાવી દીધું. લૂઝ ફિટ છે તો 4 ઇંચ રાખ્યું, નોર્મલ મતલબ ફિટિંગ વાળી હોય તો હું 3 ઇંચ રાખું છું, બાકી હું 4 ઇંચ રાખું છું. હેવી બોડી હોય ને કોઈ લૂઝ ફિટ, અત્યારે બહુ લૂઝ ફિટિંગનું વધારે ચાલે છે, એકદમ ટાઈટ ફિટિંગ વાળા ઓછા પહેરે છે બધા. તો આશા રાખું તમે આમાં સમજ્યા હશો, મેં તમને જે સમજાવ્યું છે માપ એ પ્રમાણે. તો હવે આપણે વિડીયો ચાલુ કરી નાખીએ, કટિંગ કરીને બતાવી દઉં તમને કે કેવી રીતના થશે એનું માપ, જેમ કે અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ ને બધું. તો જો મિત્રો હું તમને હવે બતાવી દઉં કટિંગ કરીને. આ તો એક મેઇન લાઈન છે એમ જ આપણે વધારાનું કાપવા માટે. અને મેં તમને કીધું હતું કે આવી રીતના જે શોલ્ડર વાળું મતલબ સ્ટેન્ડ પટ્ટી વાળું હશે ને તો હું 1 ઇંચ આવી રીતના ગેપ રાખું છું. નોર્મલમાં 1/2 ઇંચ રાખું છું, આનામાં 1 ઇંચ રાખીશ. આ લાઈન કાઢી નાખું એટલે ક્લિયર દેખાય તમને. તો જો પહેલી તો લાઈન એમને આપણે કરશું, જ્યાં વધારાનું કટ થઈ જાય એના માટે. અને સ્ટેન્ડ પટ્ટીવાળા હોય તો હું 1 ઇંચ આવી રીતના નીચે રાખું છું. રેગ્યુલરમાં મેં તમને બતાવ્યું છે કે હું 1/2 ઇંચ જ રાખું છું. સ્ટેન્ડ પટ્ટીવાળા હું 1 ઇંચ આખો શેપ આપું છું. ગળું બની ગયા પછી ગળાથી શોલ્ડરનું તો 1 ઇંચ નીચે રાખું છું. આગળનો ભાગ કટિંગ કરું છું. તો હવે આપણે 17 ઇંચનો કોઠો કહેતા હોય તો કોઠો, તમે યોગ કહેતા હોય તો યોગ, બરોબર. આ તો ઉપરનું જશે, અહીંયાથી ક્રોસ થઈ જશે, લંબાઈ આપણે અહીંયાથી આવશે. તો 17 ઇંચનો છે તો 18 ઇંચનું રાખશું, કેમ કે 1/2 ઇંચ અહીંયા દબાઈ જશે સિલાઈમાં અને 1/2 ઇંચ અહીંયા દબાઈ જશે, એટલે 18 ઇંચનો કોઠો રાખ્યો, બરોબર. હવે જે ચેસ્ટ હતી એનો આપણે છઠ્ઠો ભાગ લેશું, 41 છે અને મિડલ ચેસ્ટ 43 છે, તો બેનું વચ્ચે 42 થશે. 42/6 કરીશ, 42/6 તો 7 ઇંચ આવશે. તો 7 ઇંચનો આપણો આર્મોલ આવશે. જો રેગ્યુલર માપ હોય, તમને એકદમ ડિટેલથી સમજાવું છું કે રેગ્યુલર માપ હોય, સ્ટેન્ડ પટ્ટી ન હોય, ડીપ ગળું હોય
રેગ્યુલર હોય, ડીપ ગળું હોય તો તમારું જે પણ માપ આવતું હોય રાખી દેવાનું. સ્ટેન્ડ પટ્ટીવાળા અને બોટ નેકવાળામાં, અથવા હમણાં જે આવું એક પેક ને ખાલે છે ખબર છે ને, ગોળ એકદમ પેક, એ ટાઈપનું જો પેક નેકવાળા હોય ને તો તમારું જે પણ આર્મોલ આવ્યો હોય ને એના પછી પણ 1 ઇંચ બીજો લઈ લેવાનો. પેક નેકમાં રેગ્યુલર હશે ડીપ ગળાવાળામાં, જેમ કે બ્લાઉઝમાં ને એમાં, તો તમારો જે આર્મોલ આવે છે છઠ્ઠો ભાગ એ જ લેવાનો. અને સ્ટેન્ડ પટ્ટીવાળા એવા હોય પેકવાળા તો તમારે 1 ઇંચ એનું પ્લસ કરી લેવાનું આર્મોલમાં, બરોબર ને. આ ઘણા થતું હતું કે સ્ટેન્ડ પટ્ટીવાળામાં આર્મોલ કેટલો રાખવો, તો આર્મોલ 1 ઇંચ વધારે રાખવો. જે માપ આવે છઠ્ઠો ભાગ એનાથી 1 ઇંચ વધારે રાખવાનું. બાકી રેડી માપ છે આપણે અહીંયા આગળ 18 થઈ ગયું છે. આ આર્મોલનું માપ આપણે કાઢી લીધું. ચેસ્ટનો છઠ્ઠો ભાગ પ્લસ 1 ઇંચ, ચેસ્ટનો છઠ્ઠો ભાગ પ્લસ 1 ઇંચ પેક ગળા માટે. બ્લાઉઝ કે હોય તો નહીં, બ્લાઉઝમાં તો જે આવતું હોય એ જ રાખવાનો છઠ્ઠો ભાગ. ઉપરથી 1 ઇંચ ડીપ લઉં છું, અહીંયાથી પછી બધા માપ કાઢી લઉં. લંબાઈ જે છે એ 18 ઇંચની, 17 ઇંચની છે તો 18 ઇંચ રાખી છે. ચેસ્ટનો છઠ્ઠો ભાગ 7 ઇંચ આવે છે, 1 ઇંચ ઉમેર્યું છે, પેક ગળું છે એટલા માટે, સ્ટેન્ડ પટ્ટી વાળું છે એટલા માટે. બરોબર. હવે આપણે જો તમને માપ બતાવું કે આવી રીતના માપ હતું ને, અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ વધારે છે તો એનો સમજી લો કે એપેક્સ પોઈન્ટ 12 ઇંચે છે, બરોબર. આ જે એપેક્સ પોઈન્ટ છે ને એનો 12 ઇંચે છે, એટલે 12.5 હું માર્ક કરી નાખું, અડધો ઇંચ સિલાઈમાં જશે, બરોબર. એપેક્સ પોઈન્ટ એટલે મિડલ ચેસ્ટ માપી છે, ત્યાં આગળ જે એપેક્સ પોઈન્ટ હોય ત્યાંથી જ માપી હોય મિડલ ચેસ્ટ, ત્યાં પણ હું લાઈન કરી છે કે આવી રીતના. તમે નહીં કરતા હોય અત્યાર સુધી કદાચ, અને કોઈ કરતું હશે તો ખબર નહીં, બાકી હું જે શીખવાડીશ છે ડિટેલ વાઇઝ હશે બધું. તો સમજી લો હવે આપણું જે માપ હતું અપર ચેસ્ટ 41 પ્લસ 4 ઇંચ કર્યું તો 45 થતું હતું. 45/4 એટલે 11 ચોક 44 ને 11.5 અને 1.5 ઇંચ માર્જિન, બરોબર. એવી જ રીતના જેમ તમે હવે અહીંયા માપ લેતા હશો ને, અહીંયા લેતા હશો ડાયરેક્ટ સીધું જ્યાં કોઠો આવતો હોય ને તમારો, ત્યાં જેમ કે 38 છે ને 4 ઇંચ લૂઝ રાખ્યું તો 42 થશે, તો 42/4 એટલે 10.5 આવી રીતના. અને તમે નોર્મલી તમે જે નિશાન કરતા હશો ને એ આવી રીતના કરતા હશો, સીધું આમ કરી અને આવી રીતના. જે તમે નિશાન જ્યારે તમે કુર્તી કટિંગ કરતા હશો તો આવી રીતના કટિંગ કરી નાખતા હશો, આવી રીતના. તો હવે હું તમને બતાવું આમાં મિસ્ટેક તમારી ક્યાં થાય છે. આઈ થિંક ચોકનો કલર મને એવું લાગે છે કે નથી દેખાતો, હું ચોક બદલી નાખું. લગભગ મને એવું, મેં હાલ વિડીયો જોયો તો મને એવું લાગ્યું કે જો આ જે એપેક્સ પોઈન્ટ આવે છે ને આ એનું નિશાન છે, બરોબર ને, જ્યાંથી મિડલ ચેસ્ટનું માપ લીધેલ છે આપણે એનું. આ પૂરું લંબાઈનું છે. આ આર્મોલ આપણે કાઢ્યો છાતીના છઠ્ઠા ભાગનો અને પ્લસ 1 ઇંચ ઉમેર્યું, કારણ કે ઓલું છે એટલે સ્ટેન્ડ પટ્ટી વાળું છે એટલા માટે, બરોબર. તો હવે તમે જે કટિંગ કરતા હશો ને તો આવી રીતના કટિંગ કરી નાખતા હશો. ઉપરનું માપ, ઉપરના માપમાં લૂઝિંગ તમે જે દેતા હોય 2-3 ઇંચ 4 ઇંચ, તો હવે સમજી લો કે આ મારું માપ હતું તો ઉપરથી તો બરોબર આવ્યું, નીચેથી પણ બરોબર આવ્યું. હાલો કોઠાનું જ્યાં આપણે કોઠો પૂરો થાય છે ત્યાં આગળ. પણ આ મિડલ, હવે જે મિડલ ચેસ્ટ હતી એ અપર ચેસ્ટ ઇંચ કરતાં વધારે હતી. આમાં 41 હતી ને 2 ઇંચ વધારે હતી, તો 2 ઇંચ વધારે હતી અહીંયા કનેથી જ્યાં એપેક્સ પોઈન્ટ આવે છે ત્યાંથી. તો એનું માપ કેટલું થાય છે 46. તો આપણે અહીંયાથી જોવાનું 46 થાય છે કે નહીં. 46 ભાગ્યા કેટલા 4 કરી એટલે 11.5, હા 23 × 2 = 46, 11.5 થાય ને. તો હવે 11.5 અહીંયા થાય ના થાય. 11.5 નું માપ ક્યાં આવે અહીંયા. અને આપણે જે આ સિલાઈ તમે આવી રીતના સીધી આમ લાઈન દોરી નાખો તમારા હિસાબે, જે તમે અત્યારે કટિંગ કરતા હશો. બધા ઘણા એવું કહે છે કે છાતીના ભાગથી અમને ડ્રેસ ટાઈટ થાય છે. ડ્રેસ ટાઈટ થાય છે એનું કારણ આ છે. હવે સમજી લો કે 43 છે મિડલ ચેસ્ટ, તો અત્યારે 43/4 કરી તો કેટલા થાય, 11.5 થાય. તો 11.5 તો આવી ગયું. તો હવે આનું છાતીનું લૂઝિંગ ક્યાં, જે મેઇન બ્રેસ્ટનો ભાગ છે આ તો અપર ચેસ્ટ છે આપણો, મતલબ બગલવાળો ભાગ છે. અહીંયા કણ એનો બ્રેસ્ટનો ભાગ છે અને આ એનો કોઠાનો ભાગ, મતલબ પેટનો ભાગ છે જ્યાં ફિટિંગ આવવાનું છે. પણ આ વચ્ચે જ્યાં બ્રેસ્ટનો ભાગ આવે છે એનું લૂઝિંગ ક્યાં. આ તો તમે આવી રીતના લાઈન સીધી કરી નાખી તો ઉપરથી બરોબર થયું, અહીંયા ફૂગી વળી ગઈ, અહીંયા છાતી કને એકદમ ટાઈટ થઈ ગયું અને અહીંયા બરોબર આવ્યું. આવી રીતના તમારાથી થાય. તો એના માટે થઈને જ આ તમને બતાવું છું કે જે અપર ચેસ્ટનું માપ, મિડલ ચેસ્ટનું માપ આવતું હોય એપેક્સ પોઈન્ટે, ત્યાંથી આપણું કેટલું આવે છે 46 ઇંચ. 46/4 એટલે 11.5. તો આ 11.5 આવી રીતના આવ્યું. પછી 1.5 ઇંચ આવી રીતના માર્જિન આવશે. હવે એનું કટિંગ આવી રીતના થશે મિત્રો. આવું કટિંગ કદાચ તમને કોઈ શીખવાડ્યું હોય તો ઠીક છે, ના શીખવાડ્યું હોય તો પણ જો હવે એનું કટિંગ આવી રીતના તમારે કટિંગ કરવાનું થશે, આ રીતથી. જો આ રીતથી કટિંગ થશે. તો શું છે કે જે મિડલ બ્રેસ્ટનો જે ભાગ આવે છે 46 ઇંચ આપણે લૂઝિંગ સાથે, તો પરફેક્ટ આવી જાય. આ રીતનું કટિંગ કરવાનું. મિડલ ચેસ્ટ તમે માપી હોય તો એનું આવી રીતના કટિંગ આવશે. આમ તમે સીધું લઈ લેશો તો છાતીના ભાગથી એકદમ ખેંચાશે, અહીંયાથી ઢીલું થશે, અહીંયાથી બરોબર થશે, એવું થશે. એટલે આ જે આપણું જે મિડલનું આવતું હોય ને એનું પણ માપ લેવાનું, એનામાં પણ લૂઝિંગ રાખવાનું. સીધું ઉપર છાતીના માપથી નહીં કટિંગ કરી નાખવાનું. નહીં તો તમે સીધી આવી રીતના લાઈન દોરશો ને પછી છાતીનો ભાગ જે અહીંયા વચ્ચે મેન આવતો હશે ત્યાં આગળ એકદમ ટાઈટ થશે. તો તમને એમ થશે કે બરોબર લીધું તો કેમ થયું, કારણ કે તમે ઉપરના હિસાબે કટિંગ કર્યું હોય, વચ્ચેનું માપ લીધું હોય એનું તો તમે લૂઝિંગ રાખ્યું નથી.
મોસ્ટલી તો બધા ઘણા અમુકનો સેમ હશે, મોસ્ટલી તો અપર ચેસ્ટ કરતાં મિડલ ચેસ્ટ વધારે જ હશે બધાની. તો આ મેઇન પ્રોબ્લેમ થાય છે ડ્રેસમાં ઘણા ખરાની. બ્લાઉઝમાં બરોબર આવી જાય, કારણ કે બ્લાઉઝમાં તો આપણે ટક્સ લઈએ એટલે ભાગ આમ ઉપસી જાય, તો એમાં મિડલ બ્રેસ્ટ સેટ થઈ જાય, પણ આમાં ન થાય. એના માટે થઈને આ ટક્સ લેવું આવી રીતના માર્ક કરવું જરૂરી છે. તો આ સાઈડનું ફિટિંગ તમે સમજી ગયા હશો. હવે શોલ્ડર છે એના 16.5 ઇંચના, 16.5 અડધા 8.25 અને અડધો ઇંચ એની સિલાઈ જશે. એનું માર્ક કરી નાખીશું. આ શોલ્ડરની લાઈન કરી નાખી. હવે જેમ કે એનું ગળું મતલબ બોડી ઘણી છે તો હું 3.5 ઇંચ પોળું રાખીશ ગળું એનું, અને અહીંયાથી આવી રીતના ક્રોસ દઈ દઈશ. આ જે ઉપરની લાઈન છે ને ગળાની, અહીંયાથી ગળું બનશે. તો આપણે આ ક્રોસ દઈ દીધો અહીંયાથી આવી રીતના, બરોબર ને. આ આગળનો ભાગ છે, એટલે હાલ આમને આમ જ રાખીશું. આગળનો ભાગ જે છે ને આવી રીતના જ રાખું છું. એનું જો એનામાં પછી આવી રીતના જો બ્લાઉઝમાં હું 1.5 ઇંચ જ લઉં છું, ડ્રેસમાં 1 ઇંચ રાખું છું આવી રીતના અંદર, કારણ કે શોલ્ડર પૂરેપૂરું હોય. એટલે આવી રીતના ડ્રેસમાં હું 1 ઇંચ લઉં છું, બ્લાઉઝમાં અહીંયા કાંથી 1.5 ઇંચ જ લઉં છું અંદરની ગોલાઈ, બરોબર ને. ડ્રેસમાં હું વધારે લઉં છું. જે હશે એ બધું ક્લિયર તમને કહેતો જઈશ. અને પાછળની ગોલાઈ તો મેં તમને બતાવી છે કે આપણું અહીંયા ટચ આટલું ફિટિંગમાં જશે. આ ભાગ અહીંયા ટચ થાય, આ ભાગ અહીંયા ટચ થાય, મતલબ આ ફર્મો જ્યાં પરફેક્ટ તમારો ટચ થતો હોય એવી રીતના તમારે એને પરફેક્ટ ગોલાઈ દઈ દેવાની. જો આવી રીતના આપણો પરફેક્ટ આવી રીતના ટચ થઈ જશે, બરોબર. આ એની આપણી ગોલાઈ થઈ ગઈ. હવે આ માપ થઈ ગયા પછી મેઇન માપ એ આવશે કે એનો આર્મોલ 19 ઇંચનો છે, બરોબર ને. જે મેં ગોલાઈમાં આર્મોલ આખો માપ્યો હતો એ 19નો છે, તો શું 19 થશે કે નહીં થાય આપણે એ જોવાનું છે, બરોબર ને. હવે આ કદાચ અત્યારે તો આ 7મો ભાગ ચેસ્ટનો 6ઠો ભાગ પણ થઈ ગયો, એના પ્લસ આપણે 1 ઇંચ કરી નાખ્યું પ્લસ. પણ હવે જે આ માપ છે એના હિસાબે 19 ઇંચ આર્મોલ થશે કે નહીં એ આપણે જોવાનું છે. તો હું તમને બતાવી દઉં કે 19 ઇંચ આપણો થાય છે કે નહીં, ન થાય તો શું એના ચેન્જીસ કરવાના. જો અહીંયા આપણું ફિટિંગ જશે, અહીંયાથી આવી રીતના સિલાઈ થશે આપણી, આવી રીતના આ ફિટિંગનું છે. અહીંયા તમે જોઈ શકશો, મતલબ આ હું ગોલાઈ હમણાં કટિંગ કરીશ આવી રીતના, તો તમે જોઈ શકશો 9.5 ઇંચ આવે છે. તો મતલબ આપણો ગોલાઈ પૂરેપૂરી છે, અને આપણો મતલબ આ જે આવશે એ પૂરેપૂરું આવશે. આવી રીતના અહીંયાથી સિલાઈમાં પણ જશે, એ પણ તમને બતાવી દઉં. આટલું સિલાઈમાં જશે, બરોબર. અહીંયાથી આપણી સિલાઈ આવશે, કદાચ તમને દેખાતું હશે પૂરેપૂરું 9.5 ઇંચ છે. આ મેજર ટેપ એમ જ છે, મતલબ અત્યારે જે ગોલાઈ હું કાપીશ એવી રીતના. તો તમે જોઈ શકશો 9.5 અહીંયાથી આપણું સિલાઈમાં જતું રહ્યું, એટલે આપણે ગોલાઈ કટિંગ થતી આવશે આવી રીતના, અને સિલાઈ લાગી જશે, મતલબ સિલાઈ અહીંયા લાગશે. એટલા માટે આના ઉપરથી આ તો કટિંગ થશે, સિલાઈ આપણી અહીંયા લાગશે. એ ને સિલાઈ છે ને આપણે આમ લાગશે ને આવી રીતના, એટલે એવી રીતના માપવાનું, બરોબર ને તમારે. કારણ કે આ તો કટિંગ થઈ ગયા છે, આના માટે તો સિલાઈ તમે નહીં જ કરો, સિલાઈ તો તમારી અહીંયા જ લાગવાની છે સાઈડમાંથી. તો એવી રીતના માપવાનું, મતલબ આવી રીતના આ જે સિલાઈ જ્યાંથી થવાની છે એવી રીતના માપવાનું તમારે પરફેક્ટ આવી રીતના. અને જ્યાંથી આવે છે ત્યાં તમારે પૂરેપૂરું કરીને જોઈ લેવાનું કે 19 ઇંચ આવે છે કે નહીં. તો 9.5 ના ડબલ 19, તો આપણું માપ પરફેક્ટ છે, એકદમ ઓકે છે. આમાં જો લખેલો જ છે 19નો આર્મોલ, તો અત્યારે 19 આર્મોલ આવે છે. તો મિત્રો હું તમને આ જ સમજાવવા માંગુ છું કે આટલું ડિટેલથી તમને તો યુટ્યુબમાં મેં નથી જોયું તો કોઈ તમને સમજાવતું હોય આવી રીતના. અને સમજાવતા હશે તો પણ કોર્સમાં સમજાવતા હશે, ફ્રીમાં તો નહીં સમજાવતા હોય. એટલે કહું છું મિત્રો, મારી મહેનત હોય છે, થોડોક લાઇક કરતા જાઓ, શેર કરતા જાઓ, હાઈ પોઈન્ટ દેતા જાઓ. ખોટું શીખડાવતો નથી, મારા ગ્રાહકના સ્પીચ છે, રોંગ કાંઈ નહીં બતાવું તમને. જે હશે સાચું બતાવીશ અને પરફેક્ટ બતાવું છું કે આટલું માપ આવવું જોઈએ, આ ડિટેલથી આવી રીતના આવવું જોઈએ. આવું કોણ શીખડાવશે બોલો તમને યુટ્યુબમાં ફ્રીમાં? એટલા માટે મિત્રો આપણું પરફેક્ટ આવી ગયું છે. અત્યારે હું પાછળના હિસાબે કટિંગ કરી નાખીશ, કારણ કે આ ભાગ આપણે પાછળ મૂકવાનો છે. પછી જે આપણે આગળની ગોલાઈ જે દેવાની છે આવી રીતના અહીંયાથી એને આગળની ગોલાઈ આપણે દઈ દઈશું. આ જે આગળની ગોલાઈ આવશે ને એ પાછળથી કાપીશ. પહેલા હમણાં આ ભાગ આમને પાછળની ગોલાઈના હિસાબે કાપીશ, પછી એક પાછળનો ભાગ કાપીશ, પછી આગળના ભાગની ગોલાઈ કટિંગ કરી નાખીશ. તો આશા રાખું મિત્રો તમે સમજ્યા હશો કે આ કટિંગ કેવી રીતના થાય, કોઠાનું ને બધું. બધાને એમ લાગે છે ઈઝી છે અને બધા બતાવે છે એવી રીતના તમે કરીએ નાખો છો. પ્રોબ્લેમ ઘણા આવે છે સિલાઈમાં તમને, છતાં પણ મારા વિડીયો પૂરા કોઈ જોતા નથી. એનું કારણ છે કે આ ભાઈ લેપરાઈ ઘણી કરતા હશે, ઘણાને એવું લાગતું હશે કે આ ભાઈ બહુ લાંબા વિડીયો કરે છે, એના માટે થઈને અડધા તો મૂકીને જતા રહે છે. પણ મારામાં જે શીખવા મળશે ને એવું તો તમને સાહેબ કોઈ નહીં શીખડાવે યુટ્યુબમાં. જો આ ભાગ આગળનો કટિંગ થઈ ગયો એવી રીતના હવે હું પાછળનો રાખીશ, અને પાછળ જરાક એનાથી આપણે મોટો ભાગ રાખશું લંબાઈમાં, મતલબ પાછળથી આપણે આવી રીતના 1.5 ઇંચ એટલો મોટો રાખશું પાછળનો. બાકી બધું સેમ જ આવશે, ખાલી ઉપરથી 1.5 ઇંચ વધારે આવશે, બાકી તો જેમ છે એમ જ આવશે. જે શેપ છે ને એના જ શેપમાં, બસ બીજું કાંઈ ફરક નહીં આવે, ખાલી પાછળનો ભાગ મોટો આવશે બસ આટલો. બાકી જેમ છે એમ જ, કારણ કે અમે આ ગોલાઈ પણ પાછળના ભાગની જ રાખી છે, આગળની તો હવે કાપીશ, આગળનો ભાગ પણ નાનો છે. બાકી જેમ છે એમ જ આવશે.
ખાલી પાછળનો ભાગ તમારે 1.5 ઇંચ મોટો રાખવાનો છે, બાકી જેમ છે એમ જ, બરોબર ને? બેકનું તો કટિંગ ઓલરેડી કરેલું જ છે, મતલબ આગળનું કટિંગ કરેલ છે, પણ ગોલાઈ બેકના હિસાબની આમાં ડ્રો કરેલ છે, અને આગળની ગોલાઈ પર આ ભાગ કપાઈ જાય પછી હું એને કાપીને તમને બતાવી દઈશ આવી રીતના. હા, સમજીએ. બીજું કાંઈ નથી, પણ મેઇન જે છે ને માપ લેવું અને માપના હિસાબે કટિંગ કરવું એ મહત્વનું છે. સમજી લો, આ તો થઈ ગયું હવે આપણું. હવે એનું આગળના ભાગની જે ગોલાઈ હતી ને ગોલાઈ હું આપી દઉં. તો આ ગોલાઈ દઈ દીધી છે મેં મિત્રો, એકદમ પ્રોપર. તો આ યોકનું કોઠાનું મતલબ કટિંગ આપણું થઈ ગયું છે સ્ટેન્ડ પટ્ટીવાળાનું આવી રીતના. એનું તમને ગળું એવી રીતના છે જેમ કે 3.5 છે ને, એટલે હું ચોટાડીને કાપીશ, કારણ કે આ કાપી નાખીશ તો વરે મને ચોટાડવામાં તકલીફ થશે મેઇન ભાગમાં. જેમ કે મેં 3.5 ઇંચ પોળું રાખ્યું છે, અને આ ભાગને નહીં માપું, આ ભાગને માપીશ આવી રીતના. ઉપરથી નહીં માપું, જ્યાંથી આપણું માર્ક છે ત્યાંથી 3.5 ઇંચ ડીપ રાખ્યું છે મેં. જેટલું બ્રોડ રાખ્યું છે એટલું ડીપ રાખ્યું છે. આવી રીતના કરી અને અહીંયાથી જ આટલું તો સિલાઈ મજા છે, અહીંયાથી જ હું 8 ઇંચ એને ડીપ રાખી દઈશ. આવી રીતના ડીપ કરી 8 ઇંચનો, અને આટલો એનો વી શેપ આપી દઈશ. આવી રીતના વી શેપ આપીને અહીંયાથી પછી હું એને સ્ટેન્ડ પટ્ટી આવી રીતના બનાવી લઈશ. જો સીવીશ તો બતાવીશ તમને વિડીયોમાં આ કેવી રીતના હું સીવું છું. આવી રીતના હું સ્ટેન્ડ પટ્ટી બનાવી લઈશ. મેં કાગળમાં તમને બતાવ્યું કે મારો શેપ એવો જ છે. આ રીતે આ તમે જોઈ શકો છો, આ શેપ પછી આ રીતનું વી આપવાનો છે ને સ્ટેન્ડ પટ્ટી કરવાનું છે, બરોબર ને? તો આ ડિટેલ વાઇઝ હતું આપણું કોઠાનું માપ. હવે નીચેનું ઘેરનું પણ તમને બતાવી દઉં કે ઘેરનું કટિંગ કેવી રીતના થશે લંબાઈ પ્રમાણે. થોડી વાર વિડીયો પાઉઝ કર્યો હતો કારણ કે આમાં પ્રેસ કરતો હતો, એટલા માટે. જો પ્રેસ કરીને આવી રીતના ખાલી અસ્તરને આમ, કારણ કે મને છે ને હું પ્રેસ જ કરું છું બધા કાપડમાં એટલા માટે. એટલે જરાક સ્ટોપ કર્યો, મતલબ પાઉઝ કરી નાખ્યો વિડીયો, લાંબો ના થાય એટલે. જો આમે હવે 4 ભાગ કરી લીધા અસ્તરના. આમાંથી નીચેની ઘેર મતલબ અસ્તરનું છે, અસ્તરવાળી કુર્તી છે એટલા માટે. ભલે અસ્તર છૂટું જ આવશે પણ એને ઘેર કટિંગ કરીને બતાવો, અને મેઇન ભાગમાં પણ કટિંગ કરીને બતાવી દઈશ તમને. જો હવે આપણે જે મતલબ 17 ઇંચનું છે, આપણે આ તો 18 ઇંચ કાપ્યો છે આપણે, પણ અડધો ઇંચ સિલાઈમાં જશે તો 17 ઇંચ આપણે અહીંયાથી છે તો આટલું સિલાઈમાં જશે તમારું, બરોબર? ત્યાંથી 17 ઇંચે મૂકી તમારે, અને આપણી લંબાઈ છે 44ની પૂરેપૂરી. તો એનાથી આપણે 2 ઇંચ અસ્તર ટૂંકું રાખીએ છીએ આવી રીતના. તો 43 ઇંચે નિશાન કરીશ, અને આટલું આપણું પટ્ટી વળી જશે, બરોબર ને? અસ્તરની જેટલું પણ કોઠો હોય એટલો કોઠો કાઢી, અડધા ઇંચનું સિલાઈનું કાઢીને તમારે જેટલી લંબાઈ આવતી હોય, તો અસ્તર નોર્મલી 2 ઇંચ હું ટૂંકું રાખું છું મેઇન કપડા કરતાં. તો એટલું ટૂંકું રાખી અને જો જેમ કે 44 લંબાઈ છે તો આટલું ટૂંકું થઈ જશે, 42 મતલબ 42 ને, એટલા માટે. તો એને એવી રીતના કરી અને થોડો રાઉન્ડ શેપ આપી દેવાનો, સીધી નહીં રાખવાની, નહીં તો પોઈન્ટ નીકળશે. એ લાઈન કુર્તી હોય ને તો આવી રીતના સીધી કટિંગ ના કરજો કોઈ દિવસ, આવી રીતના ના કરજો, નહીંતર અહીંયાથી ખૂણા નીકળશે. હું તમને બતાવું ગોલાઈ કેવી રીતના દઈ દેવાની એને. જો પછી આપણે આ નીચેનું માપી લેવાનું, જે ઘેરનો ભાગ છે આવી રીતના. તો અહીંયા સુધી આવે છે આપણું, બરોબર, પૂરેપૂરું જોઈન્ટમાં. તો હવે અહીંયા સાઈડમાં પણ આપણે જોઈન્ટ આવશે ઘેર વધારવા માટે. તો અહીંયાથી આમ ઘેર વધારી લઈશ આવી રીતના કરી. આ જે નીચેનું વધારે કપડું છે, હાલ હું સીધું કાપું છું, પછી તમને બતાવું ગોલાઈ કરીને. આ સીધું કપડું છે અને હું સાઈડમાં ઘેરમાં રાખી દઈશ, જેથી કરીને ઘેર વધી જાય, કારણ કે અસ્તરમાં પનો ઓછો આવે એટલા માટે. બધું ડિટેલથી જ બતાવું કે જેથી કરીને તમે પણ સીવતા હોય તો તમારે પણ આવી મિસ્ટેકો ન થાય. કદાચ આવા ટાઈપનું આવે તો તમારે કેવી રીતના કરવાનું, બરોબર ને? જો આવી રીતના મેં કાપડ રાખી દીધું, બરોબર. અહીંયા 4 ફોલ્ડમાં, એ પણ 4 ફોલ્ડમાં જ રાખ્યું છે. આ જરાક આવી રીતના લો, કદાચ તમને દેખાય કેમેરામાંથી ન દેખાતું હોય તો. જો આવી રીતના, અને જે આ લાઈન આવે છે આપણી આવી રીતના, એને સીધી નીચે સુધી લઈ જવાની આમ. અને જે પણ આ હતું ને આવી રીતના, તો અધ વચ્ચે આવી રીતના રાખી અને તમારે આવી રીતના ગોલાઈ દઈ દેવાની. કેમ ખબર છે કે પોઈન્ટ ના નીકળે એટલા માટે, બરોબર ને? આવી રીતના ગોલાઈ દઈ દેવાની થોડી, અસ્તરમાં પણ અને મેઇન કાપડમાં પણ, જેથી કરીને અહીંયાથી આમ પોઈન્ટ ના નીકળે, તમારે ચાન્સ ના નીકળે એટલા માટે. નહીં તો એ લાઈન કુર્તી હશે ને તો તમે જો ગોલાઈ નહીં આપો ને તો સાઈડમાંથી છે ને એકદમ પોઈન્ટ નીકળશે, જેમ કે સાઈડમાંથી આમ લટકતી હોય ને એવી દેખાશે એટલા માટે. હવે જો અહીંયા પણ તમને હજી બતાવી દઉં, આ તો ઠીક છે કટિંગ કરવાનું જ છે આપણે, છતાં પણ તમને બતાવી દઉં કે જેમ કે આપણું 18 ઇંચે હતું ને, 17 ઇંચનો કોઠો આવશે, બરોબર ને? તો કે સમજી લો કે આપણે એનું 23 ઇંચે હિપ્સ આવે છે. મેં હિપ્સનું પણ માપ લીધેલું જ છે.
જેમ કે હિપ્સનું માપ મેં ખાલી ઓપ્શનલ લીધું છે કે 46 ઇંચ આવે છે ને 46 ને 4 આપણે લૂઝિંગ રાખીએ હિપ્સમાં ઘેરવાળી હોય એટલે 46 ને 4 50 થાય તો આપણે સમજી લો કે અહીંયા સિલાઈ આવશે આમ આટલી દબાવશો ત્યારે તો અહીંયાથી આપણે જોઈ લેવાનું માપીને કે 50/4 એટલે 12.5 થાય છે કે નહીં તો જોઈ લો 12.5 થી વધારે જ થાય છે મતલબ ઓપ્શનલી એમ ખાલી તમને આઈડિયા માટે આપણે લઈ લેવાનું કે બાય ચાન્સ એવું થાય કે કદાચ કાંઈ કટિંગમાં મિસ્ટેક થઈ ગયું તો આપણે જોઈ લેવાનું કે હિપ્સનું માપ હિપ્સમાં તો લૂઝિંગ જ ખપે ગોળ કુર્તી છે એટલે લૂઝ હોય તો ચાલે 50 ની જગ્યાએ 52-53 થશે તો પણ ચાલશે કારણ કે કોઠા સુધી આપણું ફિટિંગ હોય પછી એનું ખુલ્લું હોય એટલા માટે તો ઓપ્શનલી છે તો જો આપણે 13 ચોક 52 તો પણ એનાથી વધારે થાય છે 53-54 ઇંચ જેવું થાય છે મતલબ વાંધો નથી આવ્યો બરોબર ને એ પણ તમને સમજાવી દીધું તો મતલબ પછી આપણે કટિંગ કરવાનું ઉતાવળ નહીં કરવાની કે જેમ તેમ કટિંગ થઈ જાય એવું નહીં કરવાનું માપી લેવાનું 2 વાર માપવાનું 1 વાર કાપવાનું દરજીનું નિયમ છે કે 2 વાર માપવાનું 1 વાર કાપવાનું સમજ્યા ને માપી લેવાનું પૂરેપૂરું પછી જ આગળ પગલું કરવાનું સીધું કાપી નહીં નાખવાનું પછી જોયા રાખો કે યાર આમાં હવે કાંઈ થશે નહીં એના કરતાં 2 વાર માપો પછી 1 વાર કાપો બરોબર આ આપણી નીચેની અસ્તરની ઘેર થઈ ગઈ આવી રીતના તો હવે મેઇન કાપડ મારી કને છે એ મેઇન કાપડ હું કટિંગ કરી લઈશ મેઇન તો અસ્તર જ બતાવવાનું હતું કારણ કે આમાં તો સીધું ચોંટાડવાનું જ છે મને કટિંગ કરીને કાંઈ બીજું છે નહીં વધારાનું એટલે મેઇન તમને એ જ સમજાવવાનું હતું કે આર્મોલ કેટલો રાખવાનો માપના હિસાબે છઠ્ઠો ભાગ આર્મોલનો આવે સ્ટેન્ડ પટ્ટીમાં 1 ઇંચ પ્લસ કરવાનો રેગ્યુલર ગળા હોય તો નહીં કરવાના જેમ કે બ્લાઉઝમાં એમાં હોય તો જે છઠ્ઠો ભાગ આવતો એ જ રાખવાનો સ્ટેન્ડ પટ્ટીવાળા બોટનેકવાળા કે હમણાં જે રેગ્યુલર પેક ગળાવાળા ચાલે છે ગોળ ગળાવાળા ગોળ એટલે સાવ પેક ગળું આવે પેક ગળું આવતું હોય તો તમારે જે પણ આર્મોલ આવે છે એનાથી 1 ઇંચ પ્લસ રાખવાનું જેમ મેં આમાં બતાવ્યું છે અપર ચેસ્ટ મિડલ ચેસ્ટનું માપ લેવાનું કે બંને વચ્ચે ફરક છે ફરક હોય તો એવી રીતના મેં જેમ બતાવ્યું આવી રીતના રાઉન્ડમાં કટિંગ આવશે સીધું કટિંગ ના કરતા નહીં તો છાતીના ભાગથી ખેંચાશે ઉપરનો ભાગ ઢીલો થઈ જશે જોલ પડશે આર્મોલ કને મોટો બધો ફિટિંગ જ નહીં આવે તો એવી રીતના ડિટેલ વાઇઝ કટિંગ કરજો જેમ મેં સમજાવ્યું છે એવી રીતના એકદમ બહુ મસ્ત ડિટેલથી સમજાવ્યું છે આ પીસમાં સ્ટેન્ડ પટ્ટીવાળો છે અને અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ મોટી છે હેવી બોડી છે 4 ઇંચ લૂઝિંગ રાખ્યું છે એ પ્રમાણે તમને મસ્ત સમજાવ્યું છે બધું તો આશા રાખું કે તમે સમજ્યા હશો તો એવી જ રીતના તમારે આ જે મતલબ ઘેરવાળી પણ કુર્તી કરવી હોય તો અત્યારે જે મેં નીચેની ઘેરમાં આપીને એવી રીતના તમારે સીધી જેમ કે આ 4 ભાગ હોય ને આવી રીતના એમાં તમે 4 ભાગ મૂકી શકો આવી રીતના અને પછી તમારે ચપટી લેવી હોય તો પણ તમે ચપટીવાળો પણ બનાવી શકો મતલબ જેટલી ઘેર રાખીને અત્યારે હું એ લાઈન છે પણ નોર્મલી તમારે જે કરવું હોય ને તો મતલબ સમજી લો કે ચપટીવાળો હોય તો કરવું હોય તો કરી શકો અને અમરેલા પણ તમારે કટિંગ કરવું હોય એમાંથી તો ઉપરનો મતલબ કોઠો રાખી આવી રીતના અહીંયા કને અને અમરેલાની ગોલાઈ આપી શકો એ બધાનું સેપરેટ હું તમને બતાવીશ મેઇન તો એ જ હતું કે આવી રીતના માપ હોય તો તમારે કેવી રીતના લૂઝિંગ રાખવું આર્મોલ કેટલો રાખવો કેટલો ભાગ આવે આર્મોલ ને બધું રાખ્યા પછી પણ શું આપણું પરફેક્ટ જે આર્મોલ ગોલાઈમાં તમે માપી છે શું 19 ઇંચ હતી તો 19 થાય છે કે નથી થતી તો મેં તમને બધું કરીને બતાવ્યું 19 ઇંચનો આર્મોલ પણ થાય છે લૂઝિંગ પણ કમ્પ્લીટ છે અને કટિંગ પણ શેપમાં કરીને બતાવ્યું તો ચલો મિત્રો બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો